દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. દિલથી વંદન મિત્રો, ખૂબ ખૂબ શુભેચ્છા. કાલનો દિવસ કેવો ભાઈ? સુંદર મજાનો કાર્યક્રમ, સત્સંગનો કાર્યક્રમ, નવી વિષયનો કાર્યક્રમ, નવી વસ્તુઓ જાણવાનો કાર્યક્રમ. આપણા આ કાર્યક્રમમાં આપણે સુંદર મજાની વાત કરીએ છીએ કે ભાઈ કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ. જ્યોતિષ માટેની શ્રદ્ધા ઉજાગર કરતો આ કાર્યક્રમ છે. એટલે આપણા આ કાર્યક્રમમાં જ્યોતિષને ખૂબ સચોટ રીતે સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તમે સમજો કે ઘણા લોકો એવું કહે છે કે જ્યોતિષ શાસ્ત્ર એક મિથ છે, ક્વેશ્ચન માર્ક મૂકે છે. તો આપણે એમને બધાને કીધું છે કે આવો, મારી પાસે એટલા બધા પ્રૂફ છે કે જ્યોતિષ શાસ્ત્રો કેવું સચોટ છે, કેટલું તદ્દન આમ નકોર સિક્કાની રણકાર જેવું છે. તમે એવું ના કહી શકો કે તમને સમજો યુનિવર્સ બહુ મોટું છે, બ્રહ્માંડ બહુ મોટું છે, તમે બીજી સીમાએ નથી પહોંચી શક્યા એટલે તમે એવું કહો છો કે આખા બ્રહ્માંડમાં મનુષ્ય એક જ જીવ છે. પણ હું 100% સાથે કહું કે આપણા જેવા પણ બીજા જીવ બીજે બ્રહ્માંડમાં ક્યાંક હશે જ. તમે પહોંચી નથી શક્યા ને, એટલે એનો મિનિંગ એવો નથી થતો કે સાહેબ તમે કોઈ સાચું. એમ જ્યોતિષ શાસ્ત્રની ગણતરી તમે પહોંચી નથી શક્યા એટલે તમે એવું કહી દો કે આ શાસ્ત્ર બરોબર નથી, તો એ વ્યાજબી નથી પ્રભુ. શાસ્ત્ર તો સચોટ છે. તમારી પાસે એટલું કદાચ પૂરતું જ્ઞાન ના હોય, એટલે કદાચ પૂરતા તમારી પાસે ના હોય, સાધન ના હોય કે તમે જેને સચોટ કહી શકો, સચોટ કહી શકો. બ્રહ્માંડમાં આજે નહીં તો કાલે, કદાચ વર્ષો પછી તમને જાણવા મળશે કે બીજી પણ પૃથ્વી જેવું કોઈ જીવ અવતાર છે જ, અને જે વર્ષોથી એક્ઝિસ્ટ કરે છે. એમ આપણું આ શાસ્ત્ર પણ વર્ષોથી એક્ઝિસ્ટ કરે છે, એને નકારી ના શકાય. તમારી સમજ કે સોચ ત્યાં સુધી પહોંચી નથી એટલે તમે એવું કહી દો તો સાહેબ વ્યાજબી નથી. એટલે આ વસ્તુ છે. આપણા શાસ્ત્રને કેટલું ઊંડું, શાસ્ત્ર કેટલું. એક તમને સરસ મજાની વાત કહું કે નાગાર્જુને પારસમણી, બધા પારસમણી, તો એ મિથ નથી, એ સાયન્ટિફિકલી બી છે કે મરકરીમાંથી તમે એક એટમ છૂટો પાડો તો એ ગોલ્ડ ટ્રાન્સફર થાય છે જ. જે તે સમયે નાગાર્જુને શોધી જ કાઢ્યું હતું. ઋષિમુનિ હતા બહુ મોટા. તમારી અત્યારની સમજ સોચ એટલી નથી કે તમે એ સુધી પહોંચી નથી શક્યા એટલે કદાચ એને વાર્તા ગણો છો પારસમણીને, પણ એ જમાનામાં હશે. તો આવા કેટલાય ઉદાહરણ છે, આવા કેટલાય પુરાવા છે કે આપણે તેને સત્યને વળગી રાખે. આપણા શાસ્ત્રથી મોટું શાસ્ત્રો નહીં. સનાતન ધર્મ છે ને, એ ખૂબ ઊંડાણમાં વિજ્ઞાનથી જોડાયેલું શાસ્ત્ર છે. ધર્મ અને વિજ્ઞાન સાથે ચાલનારું આ શાસ્ત્ર છે. વાતો કરીએ આપણે. અને આમાં જ્યોતિષ શાસ્ત્રના માટે એટલા માટે કે આપણા વેદોમાં તેનું વર્ણન છે. અને જ્યારે વેદોમાં વર્ણન હોય ને સાહેબ, ત્યારે કોઈ દિવસ ખોટું હોય જ નહીં. વેદોમાંની એની રૂચા લખેલી છે આ જ્યોતિષ શાસ્ત્રોની. એટલે જ્યારે બી કોઈ કહે ને તો કહેજો કે વેદોનું લખેલું વર્ણન ક્યારેય ખોટું નથી હોતું અને વેદોની રૂચા ક્યારેય ખોટી ના હોય. ચલો વાત કરીએ આપણે આજે આપણા કાર્યક્રમની પંચાંગ દિન વિશેષ દિવસ રાતના ચોઘડિયા 12 રાશિનું રાશિ ભવિષ્ય. પંચાંગ વિશે વાત કરીશું. તારીખ 10/8/2026 ને વાર સોમવાર, તિથિ વિક્રમ સંવત 2082, અષાઢ વદ 12. મિથુન રાશિનો ચંદ્ર ક છ ધ મૂળાક્ષર આદ્રા નક્ષત્ર, યોગ વ્રજ કરણ તૈતિલ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક કે વિછોડો નથી. કાલે દિવસ આમ જોવા જાવ તો મધ્યમ રહેશે, નાનું મોટું કામ કરવું છે થઈ શકશે. સૂર્ય છે કર્ક રાશિમાં, ચંદ્ર મિથુન રાશિમાં, વહેલી સવારે 6:13 સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 7:15 છે. 4:25 ચંદ્રોદય, ચંદ્રાસ્ત 5:25 છે. અભિજીત મુહૂર્તની વાત કરીએ તો 12:19 થી 1:11 અભિજીત મુહૂર્ત છે. સારામાં સારો જે સમય કહી શકાય કે ભાઈ સારું. રાહુકાળ છે જે સવારે 7:51 થી 9:29 રહેશે. અને આ રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ શુભ કામ, સારા કામ ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ માંગલિક કાર્યો ના થાય તેનું ધ્યાન રાખજો. તો આ બધી વસ્તુ, આમે માંગલિક કાર્ય તો થશે જ નહીં, પણ શુભ કામ, સારા નાના મોટા કામ કે ક્યાંય લાંબી મુસાફરી ના થાય તેનું ધ્યાન રાખજો. હવે કાલે દિવસ છે ને મધ્યમ છે, પણ કાલે પ્રદોષ છે, સોમ પ્રદોષ છે. બહુ સારો દિવસ. કેવું? ભગવાનની ભક્તિ માટે, કોઈ બીજા સારા કામ કરવા માટે નહીં, માંગલિક કાર્ય કરવાની, ભગવાનને લગતા, ધાર્મિક વિધિને લગતા ગતિવિધિ કરતા દિવસો સારા છે. તો કાલે સોમ પ્રદોષ છે. શું કરવાથી લાભ થાય? ભગવાન શંકરને શ્રાવણ મહિનો નજીક છે, 4 જ દિવસ બાકી છે. સોમ પ્રદોષ કાલે
અને શ્રાવણ માસના 4 દિવસ બાકી. શિવ પંચાક્ષર સ્તોત્રમ લઘુરુદ્રી અને શિવ મહિમન સ્તોત્રમ. હવે ધીરે ધીરે લઘુરુદ્રીનો મહિમા ચાલુ. લોકો છે ને પેલું શ્રાવણ મહિનો આવે ને એટલે લઘુરુદ્રી તરફ પડે, બાકી 12 મહિનામાંથી 11 મહિના સુયેલા હોય. એવું નહીં, મેં પહેલા બી કીધું છે કે હવે શ્રાવણ મહિનો આવશે એટલે હવે બધા સાહેબની શુભેચ્છા મુલાકાત લેવા જશે. પણ સાહેબ બી બિચારા હોશિયાર, સાહેબ હોશિયાર છે, બ્રહ્માંડ ચલાવે છે આખું. સાહેબને ખબર છે કે આ તો આપણા મહિને 4 વાર શુભેચ્છા મુલાકાત વાળો છે, આ તો મહિને 30 દિવસની શુભેચ્છા મુલાકાત વાળો. ના, પેલો ભાઈ રોજિંદો મુલાકાત વાળો છે, એમનું કામ પહેલા લો, હે ને? એટલે એવું નહીં કરવાનું, આપણે રોજિંદી મુલાકાત કરતું રહેવાનું. જ્યારે કોઈ આપણા કામ અટક્યા હોય ને એટલે સાહેબ તરત આપણા કામ પૂરા કરી આપે. સાહેબ એટલે ભગવાન શંકર, શિવ. હા, આજે તમે પોતે સમજો, રોજ તમારા ઘરે કોઈ વ્યક્તિ આવતું હોય, કોઈક મહિને વર્ષે 4 વાર આવતું હોય, કોઈક મહિને 30 દિવસ આવતું હોય, પહેલું કામ તમે કોનું હાથમાં લેવાના? સીધો સંબંધ છે. એવો જ સીધો સંબંધ આપણે ભગવાન જોડે છે. એટલે કરતા રહેજો, સોમવારો ભરતા રહેજો, અઠવાડિયે કંઈ નહીં 1 વાર તો પણ 12 મહિના એટલું તો કરજો જ. કાલે સોમવારનો દિવસ છે, મહાદેવજીની પૂજા ઉપાસના બહુ જ સારી. ભગવાન શંકરને દૂધ, સફેદ ફૂલ, પીળી સરસવ, ચંદન એમનું ખાસ છે. ચંદન ચડાવો, લાભ થાય. ભગવાન શંકરજીને પ્રિય એવો સુંદર મજાનો ધતુરો પણ છે, ધતુરો ચડાવવાથી બી લાભ થાય. અને સૌથી સારામાં સારી જે તાકાત છે તે ભગવાન શિવના મંત્રમાં છે. શિવ પંચાક્ષરનો કહી દો, લઘુરુદ્રીનો કહી દો, ઓમ નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય છે, પશુના પત્ય નિત્ય ઉગ્રાય છે કરપદીને કહી દો. ભગવાન શંકરને પ્રિય એવા બિલીપત્ર, ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્ર ત્રિઆયુગમ ત્રિજન્મ પાપ સહારમ એક બિલ્વમ શિવાર્પણ. તો એ કરી દો, સરસ છે. ભગવાનના ગુણગાન ગાઓ, એમના મંત્ર કરો, મહિમા કરો, બહુ સારું કાલે લાભ થાય. વાત કરીશું કાલના દિવસ રાતના ચોગડિયાની. પ્રથમ ચોગડિયું અમૃત 6:13 થી 7:50 કલાક, ત્યારબાદ શુભ ચોગડિયું 9:29 થી 11:06 કલાક, ત્યારબાદ લાભ ચોગડિયું 4:03 થી 5:40 કલાક અને ત્યારબાદ અમૃત ચોગડિયું 5:40 થી 7:15 કલાક. આ 4 ચોગડિયા, ચારે સારા ચોગડિયા. રાત્રિનું ચોગડિયું લાભ છે 11:22 થી 12:44 કલાકનું. તો આ રાત્રિનું ચોગડિયું છે. તો મિત્રો, આ છે દિવસ રાતના ચોગડિયા. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે, સારી જગ્યા પર કોઈક ભગવાનની ધાર્મિક ગતિવિધિ કરી છે, તો આ ચોગડિયા જોઈને કરી શકાશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી આપણા પ્રથમ 3 તબક્કા ઉપર. હવે આપણો બીજો તબક્કો, વિશેષ મુદ્દો, રસપ્રદ મુદ્દો. વાત કરીએ શું છે આજનો વિશેષ અને રસપ્રદ મુદ્દો. આપણે ગઈકાલે 4 મૂળાંક વાળા માટે વાત કરી હતી. આજે 5મા મૂળાંક 5, જેનો જન્મનો સરવાળો ટોટલ 5 થતો હોય, એટલે કે જેની જન્મની તારીખ 5 છે, 14 છે કે 23 છે, કેવા લોકો હોય છે અને શું છે એમનું ભાવિ કથન. તો મૂળાંક 5 વાળાનો સ્વામી બુધ બને. ભગવાન બુધ, મરકરી કહેવાય જેને. 5નું નંબરનું એને તત્વ બુધને મળેલું છે. હવે જે લોકો 5 નંબર હોય, જેની જન્મ તારીખ 5 નંબર હોય, 14 નંબર હોય કે 23 નંબર હોય, એટલે કે જે લોકોનો જન્મ 5મી તારીખે કોઈ પણ મહિનાની, 14મી તારીખે કોઈ પણ મહિનાની કે 23 તારીખ કોઈ પણ મહિનાની થઈ હોય, તે લોકો સૌ પહેલા તો ખૂબ બુદ્ધિશાળી છે, કારણ કે બુધ એમનો માલિક છે. બુદ્ધિશાળી છે, બોલકણા છે, બોલવામાં એક અનોખો તેજ, અનોખું એક ક્ષાર રહેલો છે. બોલે ને તો એમાં ચોક્કસથી તમે કોઈ ક્ષાર પકડી શકો. અને તેમને વાતો સમજાવવાની ખૂબ સુંદર મજાની આવડત હોય છે. સાથે જે લોકોનો આજે મૂળાંક 5 છે, એવા લોકો બોલવામાં ખૂબ એક્સપર્ટ હોય છે, વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેતા હોય છે અને તેમાં સારું કામ કરતા હોય છે. વાંચન તેમને ખૂબ પ્રિય હોય છે, વાંચવાનું એમને ગમતું હોય. ભણવાના કદાચ ચોપડા ના ગમે, પણ બીજા ચોપડા તો ગમે એમને. ટૂંકમાં એ વાંચવાથી ઘણા જોડાયેલા હોય છે. એમને ક્રાઇમ, થ્રિલિંગ વાળી વસ્તુઓ બહુ ગમે. કોઈ પણ વિષયમાં ઊંડો રસ લેવો બહુ ગમે. કોઈ વસ્તુ જેને, આ તમે જોજો, આજે લોકોનો જન્મનો સરવાળો 5, એટલે કે જેની જન્મની તારીખ 5, 14 કે 23 હોય, એ લોકો તમે જોજો, કોઈ એમને પઝલ્સ સોલ્વ નહીં કરે ને ત્યાં સુધી એમને ચેન નહીં પડે. આવું કેમ? ના, આ થવું જ જોઈએ, આવું થવું જ જોઈએ, એમને જ ચેન ના પડે. એ પોતે CID ક્રાઇમ બ્રાન્ચમાંથી આવ્યો ને એવું જ લાગે કે આ તો ભાઈ મગજ આમનું ખૂબ, એટલે ટૂંકમાં એમનું મગજ બધું આ બધામાં બહુ ચાલતું હોય. જેનો જન્મનો સરવાળો 5 છે, એવા વ્યક્તિઓ સારામાં સારા વકીલ,
સારામાં સારા ટીચર, સારામાં સારા પ્રોફેસર, સારામાં સારા અકાઉન્ટન્ટ, સારામાં સારા સીએ, સીએસ કે કોઈ પણ મેનેજમેન્ટ લાઈન બેન્કિંગ ક્ષેત્રમાં આગળ વધી શકે છે. બેન્કિંગ સેક્ટરથી તેમને ખૂબ સારું રહે છે. બેન્કિંગ ક્ષેત્રમાં તે ખૂબ આગળ હોય છે. સાથે જેમનો જન્માંક 5 છે તેવા લોકો પોતાના મગજથી પૈસા કમાવાનો તરીકો હંમેશા વિચારતા હોય છે. જેનો જન્માંક 5 છે એવા વ્યક્તિ હંમેશા ડ્યુઅલ પર્સનાલિટી રાખતા હોય છે. ઘરમાં કંઈક હોય અને બહાર કંઈક હોય, કાં તો બહાર કંઈક હોય ને ઘરમાં કંઈક હોય. ડ્યુઅલ પર્સનાલિટી ધરાવતા હોય. મિથુન રાશિને ડ્યુઅલ પર્સનાલિટી કીધી, કન્યા રાશિને ડ્યુઅલ પર્સનાલિટી કીધી, મીન રાશિને ડ્યુઅલ પર્સનાલિટી કીધી. એ રીતે બુધનો જે સ્વામી છે એને પણ આપણે ડ્યુઅલ પર્સનાલિટી કીધી છે. એટલે કે ઘરે કંઈક, બહાર કંઈક, દેખાય કંઈક, હોય કંઈક, જજ ના કરી શકો એમને. બહુ જ શાર્પ હોય, મગજથી એકદમ સમજી વિચારીને આગળનું વિઝન રાખીને કામ કરતા હોય છે આ લોકો. શું કરવાથી એમને લાભ થાય? આવા લોકો તુલસીના 5 પાન રોજ ખાય, એનાથી એમને લાભ થાય. કારણ કે બુધ છે ને એ તુલસીમાં, એટલે રોજ તુલસીના 5 પાન ખાય, એનાથી એમને સારું થાય. સાથે બીજી વસ્તુ એ છે કે જે લોકો 5 મૂળાંક સાથે જોડાયેલા છે, ભગવાન ગણપતિની પૂજા કરે. એટલે કદાચ તમે વિદ્યાર્થી વર્ગમાં આવો છો કે સરકારી પરીક્ષા આપી છે કે અન્ય કોઈ પરીક્ષા આપી છે, તમે જ્યારે વાંચવા બેસો ત્યારે તમારી સામે ભગવાન ગણપતિની એક જમણી સૂંઢવાળો ફોટો રાખીને જો વાંચવા બેસો, ઓમ ગણપતે નમઃ ના મંત્રના જાપ કરીને વાંચો તો તમને એમાં ચોક્કસથી સુધારો જોવાશે. તમારા વાંચનમાં, તમારી યાદશક્તિમાં, તમારી કામ કરવાની કુશળતામાં. તમે તમારા ડેસ્ક ઉપર બી લગાવી શકો છો. જે લોકોનો પણ જન્મનો સરવાળો, એટલે કે જેની જન્મની તારીખ 5, 14 અને 23 છે એવા લોકો માટે છે. તો મિત્રો આજે આપણે વાત કરી મૂળાંક 5 વિશે, જન્માંક 5 વિશે. આવતીકાલે જન્માંક 6 વિશે વાત કરીશું. હવે 12 રાશિના રાશિ ભવિષ્યની પણ આગળ ચર્ચા કરવાની છે. કેવો રહેશે કાલનો દિવસ 12 રાશિ માટે? પ્રથમ રાશિ મેષ રાશિને વાત કરીએ. કામને ટાળવાની કોશિશ ના કરશો. આજે નહીં, કાલે કરશું, પરમ દિવસે થશે, પછી નથી થતું પ્રભુ. મહત્વપૂર્ણ કામ અટકી ના જાય તેનું ધ્યાન રાખવાનું છે. બોલચાલની રીત નરમ રાખો. તમે સમજો તમારું બોલવાનું ઓકે જ છે, પણ સામેવાળાને અલગ લાગે છે, તો આવું કાલે અમુક વખત એના કારણે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે પ્રભુ. હા, એટલે કોમ્યુનિકેશન પાવર ઇઝ વેરી નેસેસરી વેન ઇટ કમ્સ ટુ યોર ફેમિલી, યોર વર્ક ઓર યોર કલીગ્સ. તો આ વસ્તુ બહુ ધ્યાન રાખજો. લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સફળતા ખૂબ જરૂરી છે. આસમાની શુભ કલર શુભાંક 1. વૃષભ રાશિ, ફાયદો થવાથી મન પ્રસન્ન થાય. ઓબ્વિયસ છે કે આજે પૈસા આવે એટલે માણસ ઓટોમેટિક પાવરમાં આવી જાય. ગજવામાં 2 બંડલ લઈને ફરતો હોય ને એટલે ઓટોમેટિક રેડી જ હોય. બીજું, ધાર્મિક કે આધ્યાત્મિક ક્ષેત્રમાં રસ વધે, રુચિ વધે, વિચારો પોઝિટિવ અને સંતુલિત થાય. આત્મવિશ્વાસના કારણે કોઈ સમસ્યા ઊભી થઈ શકે. બહુ આત્મવિશ્વાસ બી નહીં રાખવો, નહીં તો પછી કોઈ પાંખ્યા કાપી કાઢે. ધ્યાન રાખો. પીળો શુભ કલર શુભાંક 7. મિથુન રાશિની વાત કરીએ તો આવકની સાથે ખર્ચા પણ રહેશે. પૈસા આવશે, સામે એટલા ખર્ચા બી છે. યોગ્ય પરિણામ પ્રાપ્ત થતા રહે, સારા એવા પરિણામ પ્રાપ્ત થતા રહેશે. ધાર્મિક કાર્યક્રમમાં કે કોઈ જગ્યાએ તમારી હાજરી મહત્વની બોલે, કોઈક જગ્યાએ હાજરી આપવા જવાય, કોઈક સારા કામ થાય. લોકો પાસે બહુ અપેક્ષા ના રાખવી. કારણ વગરની અપેક્ષા હંમેશા નિરાશ કરે છે. મિથુન રાશિ ધ્યાન રાખજો, કોઈ કારણ વગરની અપેક્ષા ના રાખશો. આપણે આપણું કરવું અને આપણે આપણી રીતે થતું હોય તો કરવું, બાકી ગામની અપેક્ષા રાખીએ ને તો એ હંમેશા ડૂબાડે છે. આ નારંગી શુભ કલર શુભાંક 9 રહે. કર્ક રાશિ, નવા જોશ અને ઉર્જાનો અનુભવ કરી શકો. એક પોઝિટિવિટી તમારામાં, એક ચેન્જ તમારામાં આવી શકે છે. પારિવારિક વાતાવરણ સુખદ અને શાંતિપૂર્વક રહેશે. વેપારમાં બિલકુલ બેદરકારી ના કરશો. જીવનસાથીનો ભાવનાત્મક સહયોગ રહેશે. સોનેરી શુભ કલર શુભાંક 1 રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થાય. એક પોઝિટિવિટી તરફ આગળ વધી શકો. મનમાં સુખ અને ઉમંગ રહ્યા કરે. સાથે રસના કાર્યો કરી શકાય. તમારું જે મનપસંદ વિષય છે, મનપસંદ વસ્તુ છે, તેમાં તમે આગળ વધી શકશો. ઉદારતાનો ખોટો લાભ કોઈ ના લે તેનું ધ્યાન રાખજો. સફેદ શુભ કલર શુભાંક 4 રહેશે. કન્યા રાશિની વાત કરીએ, શેર બજારથી નાનો મોટો લાભ અથવા કોઈ આકસ્મિક ધન લાભ થઈ શકે છે. ખોટી અફવા, ખોટું તમારા વિશે ક્યાંય વાત મળી છે, આ છે, તેના પર બહુ ધ્યાન ના આપવું. હંમેશા વસ્તુ જોયેલી હોય ને અને તમારા કાને સાંભળેલી હોય એ જ સાચી માનવી.
પરેશાની વધે નહીં તેનું ધ્યાન રાખજો. લોકોની વાતોમાં આવીને પરેશાની ના વધે, સમજી જજો. આડોશ પાડોશ જોડે વાદ વિવાદ ના થાય એનું ધ્યાન રાખજો. પોપટી શુભ કલર, શુભાંક 3 રહેશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી આપણે પ્રથમ 6 રાશિની. બાકીની 6 રાશિની પણ વાત કરીશું. એ પહેલા આપણે આપણા દર્શક મિત્રોને ફોન કોલ ઉપર જવાબ આપવાનો છે. પ્રથમ કોલરને જોડીશું, તેનો સંપર્ક સાધીશું અને તેની સમસ્યાનું નિવારણ કરીશું. તો શરૂ કરો. ચલો. હેલો. હેલો. હાજી બોલો. જુનાગઢ થી ચંપાબેન બોલે. બોલો બેન. હા, જુનાગઢ થી ચંપાબેન બોલે. ચંપાબેન બોલો. હા, મારા બાબા નરેન્દ્ર નું લગ્ન વિશે પૂછવાનું છે. શું એની છે? જન્મ તારીખ 14/9/91, ભાદરવા સુદ 7 અને શનિવાર રાતના 11:30 વાગે. એના લગ્ન વિશે પૂછવાનું. તમે નરેન્દ્રની ચિંતા ના કરશો, એનો લગ્ન આવતા વર્ષની અંદર થઈ જશે. કોઈ ચિંતા ના કરો ચંપાબેન, સારું છે. એને શક્ય હોય ને તો ભગવાન શંકરની પૂજા ઉપાસના કરવાનું કહો. ચંદ્ર એનો 7મા સ્થાનમાં વૃશ્ચિક રાશિનો અસ્તનો થયો છે એટલે સમસ્યા છે. શંકર ભગવાનની પૂજા ઉપાસના કરે. રોજ જે ભગવાન શંકરને દૂધ અને કાળા તલ ચડાવે એનાથી એને લાભ થશે. અન્ય દર્શક મિત્રોને જોડીએ આપણે. હેલો. 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 હાજી. બંધ માંથી વાત કરો. જી બોલો. આપણે ઈચ્છા કરી હતી આપણે શેર બજારમાં લાભ થશે કે નહીં થાય. જન્મ તારીખ બોલો. 17/12/2005. સમય. સમય 12:20 1:02 વાગે, 1:30. જન્મનું સ્થળ. જન્મનું સ્થળ ગાંધીધામ. જો જે પ્રમાણે તમારી કુંડલી બને છે, મિથુનનો ચંદ્ર, મીન લગ્ન, શનિવારનો દિવસ, પુનઃવક્ષુ નક્ષત્ર, બીજની તિથિ છે. શેર બજારમાં લાભ લેવા માટે 4થે 5મે પરિવર્તન યોગ જોઈએ, કાં તો પહેલે કે 5મે પરિવર્તન યોગ જોઈએ, કાં તો 12મા સ્થાનમાં અને 5મા સ્થાનમાં બંને શુભ ગ્રહ હોવા જોઈએ, કાં તો ઊંચના ગ્રહ હોવા જોઈએ. આ ત્રણેયમાંથી એકેમાં તમારે નથી એટલે સાહેબ ખોટી જગ્યાએ તમે ફાફા ના મારશો, મેળ નહીં પડે, આગળ જતા તકલીફ થશે. એટલે શેર બજારના વિચાર છોડી દો, એમાં જ તમારી પ્રગતિ છે. અન્ય દર્શક મિત્રને જોડીશું આપણે. હેલો. હેલો. હાજી બોલો. મારા બાબાની જન્મ તારીખ છે 14/6/96. જી. રાત્રે 1:35. જી. અને એવા કયા ગ્રહો નડે કે અમુક જે કામ લે છે એમાં ફસાઈ જાય છે અને એને મેરેજ નથી થતા. જો એનું રીઝન આપું. વૃષભ રાશિનો ચંદ્ર, મીન લગ્ન, કૃતિકા નક્ષત્ર, 13ના દિવસે શુક્રવારના દિવસે બાળકનો જન્મ થયો હતો. લગ્નના સ્થાનમાં શનિ કેતુ છે, એટલે કે પહેલા જ સ્થાનમાં. મુખ્ય સ્થાનમાં કોઈ પણ પાપગ્રહની યુતિ હોય ને, બિચારાના છેક સુધી કામ થતા હોય, લાગે થશે અને પછી અટકી જાય, થવા ના દે. 5 ગ્રહો એના 3જા સ્થાનમાં છે. એક એ છે, એને પ્રવજ્જા યોગ બન્યો છે બેન. એટલે એનું છે ને સાંસારિક જીવનમાં પણ ડામાડોળ હોય, એને કઈ મજા ના હોય. એટલે શનિ કેતુના શ્રાપિત યોગ માટે શું કરવું? તો એને શક્ય હોય ને તો 2 મુખી રુદ્રાક્ષ કાળા દોરામાં સોમવારના દિવસે વહેલી સવાર 10:10 કલાકે એને પહેરાવી દો. અને દર શનિવારે પીપળે સરસિયાના તેલનો દીવો કરવાનો કહો. એમાં કાળા લવિંગ અને પીળી સરસવ નાખીને દીવો કરે તો એનાથી એને લાભ થશે. આટલું કરાવજો, 100% એને લાભ થશે. અન્ય દર્શક મિત્રને જોડીશું આપણે. હેલો. 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 હાજી. હેલો. અરે બોલો. મારા બાપાની જન્મ તારીખ 5/9/2001. સમય. સમય 6:45. જન્મનો સ્થળ. જામનગર. શું પ્રશ્ન છે? એના લગ્ન યોગ ક્યારે થશે કે નહીં થાય એવી ચિંતા બહુ થાય છે. મીનનો ચંદ્ર, સિંહનું લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, બીજની તિથિ છે. 7માનો માલિક 10મે અને 10માનો માલિક 12મે છે. છોકરાના લગ્ન 1001% થશે. ખોટી ચિંતા છોડી દો, ચિંતા કરવાની બાબત નથી. પણ હજી વાર છે, 5 વર્ષ નીકળી જાય એમ છે બેન. કેટલા? 5 વર્ષ. એટલે બહુ રાહ જોવાની જરૂર છે. શાંતિ રાખો, છોકરાને લગ્ન થશે, નિશ્ચિત રહો, સારી જગ્યાએ થશે. પણ 5 વર્ષ થોડુંક તમારે રાહ જોવી પડશે. તો પ્રભુ સુંદર મજાની વાત કરી આજે આપણે.
હવે બાકીની રાશિને પણ ન્યાય આપવાનો. તુલા રાશિની વાત કરીએ, સારા સમાચાર મળે, કોઈક સારી જગ્યાએ કામ થાય, મિત્રો સાથે સંબંધ ખરાબ ના થાય, મિત્રો જોડે બોલવાનું ના થાય, એનું ધ્યાન રાખશું. વ્યવહારમાં પરિવર્તન આવી શકે છે, નોકરીમાં સમસ્યાઓ આવે નહીં તેનું ધ્યાન રાખજો. કાળો શુભ કલર, શુભાંક 6. વૃશ્ચિક રાશિને સમયનો ભરપૂર ઉપયોગ કરજો. તમને ધનના સારા એવા લાભ થઈ શકે છે. રોકાણ કરવા માટે દિવસ ક્યાંક સારો દેખાય છે. વધારે વિચારવામાં સમય પસાર ના કરતા તમારા કામને મજબૂતાઈ આપજો. સોનેરી શુભ કલર, શુભાંક 8 રહેશે. ધનરાશિને સલાહ લીધા વગર કોઈ કાર્ય ના કરવું. મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળે, ધાર્યા કરતાં સારું મળે. વાદ વિવાદ ઊભો ના થાય તેનું ધ્યાન રાખજો. કોઈની બી જોડે કાલ બબાલ ના થાય, મગજ શાંત. નોકરીમાં નાનું મોટું ચાલ્યા કરે. લીલો શુભ કલર, શુભાંક 4. મકર રાશિની વાત કરીએ તો દિવસ મિશ્ર રહેશે, સારો ખરાબ બધું. આમ અમુક વખત કેવો મૂળ હોય, અમુક વખત ના હોય, કારણ વગર અપસેટ થઈ જવાય. યોજનાબદ્ધ રીતે કાર્ય કરી શકો. આવકના સાધનો પ્રબળ થાય. સંબંધીઓના ઘરે આવી શકે. જાંબલી શુભ કલર, શુભાંક 9 છે. કુંભ રાશિની વાત કરીએ તો ઘરમાં કોઈ વસ્તુ ફેરફાર કરવાનું મન થાય, ઘરમાં નાની મોટી વસ્તુઓની ચેન્જીસ થઈ શકે છે. પરિવારમાં ઉત્સાહનું વાતાવરણ રહેશે, પોઝિટિવિટી રહેશે. વસ્તુ તમારી ખોવાય નહીં, કિંમતી વસ્તુઓ પડી ના જાય, ખોવાય નહીં તેનું ખાસ ધ્યાન રાખજો સાહેબ. નજીકની યાત્રા થશે, નાની મોટી કોઈક જગ્યાએ પ્રવાસે થાય. લાલ શુભ કલર, શુભાંક 2. મીન રાશિ, ધાર્મિક કોઈ કાર્ય પૂર્ણ થઈ શકે, પોઝિટિવ એનર્જી મળશે. વડીલોનું માન સન્માન આદર જાળવી રાખજો. ભાઈઓ સાથે કોઈ વાદ વિવાદ ના થાય તેનું ધ્યાન રાખજો. જાંબલી શુભ કલર, શુભાંક 5 રહેશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી આપણે 12 રાશિના રાશિ ભવિષ્ય વિશે. હવે જેનો જન્મદિવસ આવતીકાલે છે તેનું આવનારું વર્ષ શું છે આપણે એની પર ચર્ચા કરીશું. સૌ પહેલા તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું ટેરોટ કાઢીશું જેનો પણ કાલે જન્મદિવસ છે. પહેલું કાર્ડ કાઢ્યું 7th of Wands. બહુ સુંદર કાર્ડ છે. શું સૂચવે છે 7th of Wands નું કાર્ડ? શું કરી છે આપણી ડિયર એન્જલ્સ? લખ્યું છે કામમાં સ્પીડ આવશે. જે કામ ધીમે ધીમે ચાલે છે ને, ઓર્ડરોમાં કે આમાં કે જે પણ હોય, તમારા નોકરીમાં કે જે તે જગ્યાએ સુપર સ્પીડમાં જવાનું છે. બુલેટ ટ્રેનની જેમ તમારા વર્ષે કામકાજમાં વધારો થશે. તમારે અમુક વખત ત્વરિત નિર્ણય લેવા પડશે. ત્વરિત, એકદમ ક્વિક એક્શન્સ. તૈયાર રહેજો. નાનું મોટું ચેન્જીસ પણ થઈ શકે છે, કામમાં હોય, વેપારમાં કે જે તે જગ્યાએ પર કોઈ ચેન્જીસ દેખાય છે. અને એર ટ્રાવેલ, વાહ, વિમાન મુસાફરી કરીને ઉડજો અને બધાને જ ઉડાડજો. વિદેશની મુસાફરી લખેલી છે. વરસ સારું છે, સુંદર છે, ચિંતાની બાબત નથી. બધી રીતે સારું લાભદાયી વર્ષ છે. શું કરવાથી? સોનામાં સુગંધ પડે. જેનો પણ કાલે જન્મદિવસ છે, સવાર ઉઠીને ઓમ નમઃ શિવાયની એક માળા રોજ કરજો. દરરોજ જે ઓમ નમઃ શિવાયની એક માળા કરજો, તમને એનાથી લાભ થશે. વરસ સારું ને સુંદર જશે. તો આટલું કરજો, પ્રભુ લાભ જોવાશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી આપણે. 12 રાશિના રાશિ ભવિષ્ય વિશે પણ સમજાયું. આપણે મૂળાંક 5 વિશે પણ સમજાયું. અને જેનો જન્મદિવસ આવતીકાલે છે તેની પણ માહિતી આપી. તો ફરીવાર આવતીકાલે આપણે આ જ સમયે 4:30 કલાકે મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે. જેમ તમે મને મનની વાત કહો છો એમ આપણી ચેનલ બધાને મનની વાત કહે, છેવાડાના માનવી સુધી અવાજ પહોંચાડે છે. તમારે પણ કોઈ બીજી મૂંઝવણ હોય તો પણ મંતવ્ય એમને વાચા આપે છે. તો તમારા માટેની ચેનલ, તમારા થકીની આ ચેનલ છે. સુંદર મજાના ઉમદા કાર્યો કરતી આ ચેનલ છે. જોતા રહો, નિહાળતા રહો. કાલે ફરીવાર મળીએ છે. ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ.